હા, આપને કહું છું અલ્પેશજી ઠાકોર, તમે સમાજને લૂંટ્યો જ છે અને સમાજમાંથી કરોડો રૂપિયા ઉઘરાઈને તમે સમાજને ઘોર ખોદી નાખ્યું છે. હજી પણ તમે સમાજને શિક્ષણના નામે કરોડો રૂપિયા ઉઘરાવવાનું એક કામ કરી રહ્યા છો. આજે આપણે ક્યાં પૈસા ઉઘરાવવાની જરૂર છે? આ સંકુલ તૈયાર છે, આ 3.5 વીઘા તૈયાર છે, જમીનમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તૈયાર છે, આપણી પાસે છોકરા છોકરીઓ છે, તૈયારી કરવા માટે બધા દીકરા દીકરીઓ અહીંયા આવવા તૈયાર છે. તો તમે શું કામ આજે એક ભરવાડ સમાજને, રબારી સમાજને, ફલાણા સમાજને, ઢેકણા સમાજ સાથે હાથ ફેલાવી રહ્યા છો? તમે એક મંચ ઉપર શું તાયફા કરી રહ્યા છો કે આવો આપણે પૈસા ઉઘરાઈએ, આવો આપણે બિલ્ડિંગ બનાવીએ? તો શરમ નથી આવતી અલ્પેશજી તમને? આ આપણું બિલ્ડિંગ તૈયાર છે, આ બિલ્ડિંગમાં આપણે સૌ ભેગા મળીને બાળકોને રાખવાના છે. તમે સૌપ્રથમ બોલતા હતા કે આ બિલ્ડિંગમાં મારા છોકરાને ખાવાનું મળતું નથી, મારા છોકરાને રહેવાનું મળતું નથી. તો ક્યાં ગઈ તમારી તાકાતો? આજે તમારી તાકાતને બકરી કેમ બની ગઈ છે? તમને કેમ શરમ આવી રહી છે? તો આજે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે આ તાયફા બંધ કરજો. એક મંચ ઉપર રહેવાનું, તમે જે સમાજને લૂંટવાનું ઘોર કરી રહ્યા છો તે કામકાજ બંધ કરજો અને સમાજ જાગી જજો કે આ અલ્પેશજી ઠાકોર જે સમાજને ઘોર ખોદવાનું કામ કરી રહ્યા છે એ ખૂબ જ શરમજનક ઘટના છે. આજથી 20 વર્ષ પછી સમાજને એક પણ સ્થિતિ ઉપર રહેવા માટે ના રહી શકે તે માટે કાવતરું ઘડી રહ્યા છે. તો અલ્પેશજી તમને ખાસ કહું છું કે આ સંકુલ સમાજના બાળકોની છે. તમે કોઈ પણ રીતે આમાં કોઈ પણ પ્રકારની કનડગત ના કરતા. સમાજના બાળકોના શિક્ષણ માટે સમાજના લોકો ખૂબ રીતે સારી મહેનત કરી રહ્યા છે. તો માટે તમને હવે સંકુલના અંદર તમને વધુમાં રૂમ પણ બતાવીશું. ત્યાં ઠાકોર સમાજની તકતીઓ મારેલી છે તે પણ તમને બતાવીશું. મિત્રો, આ જે બિલ્ડિંગ છે આ કન્સ્ટ્રક્શન એમનું તમને વધુમાં એક માહિતી આપું કે છેલ્લા 15 વર્ષથી આ શાળાના એવું તમને નામ આપીશ. એ સંકુલો પોતાના પ્રાઇવેટીકરણમાંથી પોતાનું નામ કમાવા માટે નિયમ પ્રમાણે 3500 ચોરસ મીટર જગ્યા બિલ્ડિંગ બનાવવા માટે આપેલી હતી. આ રમતગમતનું મેદાન હતું. તો એમાંથી જે ઇન્કમ થતી હતી એનાથી પોતાની સ્કૂલ બનાવી, પોતાની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવી. હવે આ લોકોએ શું કર્યું છે? ટ્રસ્ટીઓએ આ સંકુલને ભાડા પટ્ટા ઉપર તો આપી દીધું, વર્ષે 3 કરોડનું ભાડું આપે છે, છતાં પણ લૂંટવાનું બાકી રાખ્યું નથી. આ સંકુલના ટ્રસ્ટીઓએ આ સંકુલ ઉપર 3 કરોડની લોન લીધી છે. સમાજના નામે 3 કરોડની લોન લીધી છે અને એ 3 કરોડની લોન ઉપર આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંકુલનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે. સમાજને કેટલો ડુબાડશો તમે? હવે જાગૃત થાઓ મિત્રો, વડીલો. તમને આ કન્સ્ટ્રક્શન બતાવું છું. આ કન્સ્ટ્રક્શનના પૈસા આ બિલ્ડિંગમાંથી જ આવી રહ્યા છે. આ બિલ્ડિંગમાંથી એ લોકો લોન લઈને દેવાદાર કરી રહ્યા છે કે કોઈની તાકાત નથી કે આ બિલ્ડિંગને છોડાવી શકે. તો મિત્રો, આવું કામ શું કામ કરી રહ્યા છો? બનાસકાંઠામાં કેટલા તાયફા કરી રહ્યા છે. અરે અલ્પેશજી, તમારે આ બધું કરવાની જરૂર નથી. આ સંકુલ છે અને આ સંકુલમાં બાળકોને ભણવા દો. તમે આ વિસ્તારના એમએલએ છો, આ વિસ્તારના એમએલએ છો. તમે આ વિસ્તારના એમએલએ હોવા છતાં પણ તમે કશું કરી શકતા નથી. તો બનાસકાંઠામાં તમારે ત્યાંની લોકોને ભરમાવાની જરૂર નથી. આજે પણ બોલું છું, કાલે પણ બોલું છું અને ભવિષ્યમાં પણ બોલીશ કે આ સંકુલ માટે કોઈ પણ વચ્ચે પડશે, કોઈ પણ આ લડતમાં અવરોધ બનશે તો એને સમાજ સાંખી લેવાનો નથી. આવો મિત્રો, તમને વધુમાં અંદર બતાવીએ છીએ રૂમો કે અહીંયા કેટલા બાળકો ભણી રહ્યા છે. પણ એ પહેલા હું તમને એક જણાવું છું કે અહીંયા જે આ સંકુલની જગ્યા છે તે સમાજના એક પણ નેતા બોલવા તૈયાર નથી. કેમ? તેરી બી ચૂપ મેરી બી ચૂપ નામ સાથે આપીશ. કોઈ સંસદ હોય, ધારાસભ્ય હોય, રાજ્યસભાના સભ્ય હોય, દરેકની પાસે 3 સંસ્થાઓ છે. કેટલી? 3. બનાસકાંઠામાં જાઓ તો 3 સંસ્થા, તમે સાબરકાંઠામાં જાઓ તો 1 સંસ્થા, મધ્ય ગુજરાતમાં જાઓ તો 1 સંસ્થા. તો મિત્રો, આ સંસ્થા કઈ રીતે બનેલી છે? આ જુઓ, અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ સરકારશ્રીએ આપેલી જમીનની પૂરી કિંમત 21 લાખ રૂપિયાનું પૂરું દાન શ્રી ઠાકોર જુગલસિંહ મથુરજી લોખંડવાલા મહેસાણાથી પ્રાપ્ત થયેલ છે 31/3/2015. મિત્રો, આ બિલ્ડિંગ કોઈના પ્રાઇવેટીકરણથી બનેલું નથી, સમાજના દાનથી આ બનેલું બિલ્ડિંગ છે. તો હવે તમે આ તકતી આ લોકોએ કાઢી નાખેલી, છતાં પણ અમે ત્યાં લગાવી. કેટલું આ લોકોની તાનાશાહી કે આપણું કોઈ નામ નિશાન રહેવા માંગતા નથી. આ ગાંધીનગરમાં એક શિક્ષણનું મંદિર છે, એક શિક્ષણનું હબ છે, શિક્ષણનું સચિવાલય છે અને આ તકતી, આ સંકુલ ગાંધીનગરનું પ્રથમ શિક્ષણ મંદિર થશે. અહીંયા ગુજરાતના તમામ દીકરીઓ ભણશે, તમામ છોકરાઓ ભણશે, સમાજના તમામ દીકરા દીકરીઓ અહીંયા રહેવા માટે આવશે. સમાજને અર્પણ છે કે આ લડત તમારે ઉપાડવાની છે. વી સપોર્ટ એસએસવી કેમ્પસ. આ નારા સાથે લડત ચાલુ રાખેલ છે. રાહુલસિંહ, અમારા મિત્રસિંહ, બહેનસિંહ સાથે આ લડત અમે ચાલુ રાખી સમાજને મેસેજ આપીએ છીએ કે વી સપોર્ટ એસએસવી કેમ્પસ. તમે પણ જોડાજો અને આ લડતમાં આપણે સમાજને સંકુલ અપાવડાવીશું. ખૂબ ખૂબ આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર.
હા ના ચાલશે. ઓકે, તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે જે અમે કેમ્પસની અંદર આવ્યા છીએ, એસએસવી કેમ્પસ ગાંધીનગર સેક્ટર 3 ની અંદર જે આવેલું છે, જે મારા સમાજના માટે સરકાર શ્રીએ 1 રૂપિયાના ટોકનથી આપેલું હોય તો અન્ય સમાજના બાળકો કેમ અહીંયા બને. મારા અન્ય સમાજનો કોઈ વિરોધ નથી, પરંતુ મારા સમાજના બાળકોને એડમિશન આપતા હોય અને તમે જો 25,000 જો ફી ઉઘરાવતા હોય સંકુલવાળા, તો મારે સોશિયલ મીડિયામાં લાવવી જરૂરી છે. કારણ કે હું તમને ગેટ સાથે પણ દ્રશ્યો તમને બતાવીશ. અત્યારે આ છે સંકુલનો ગેટ. તમે જોઈ શકો છો ઉપર લખેલું છે કે મેનેજમેન્ટ બાય અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ. જે આ અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘનું મેનેજમેન્ટ કરે છે, પરંતુ ઠાકોર સમાજના બાળકો એક તો બંધા નથી, તો તમે આવો બોર્ડ મારીને સમાજને કેમ ગુમરાહ કરો છો. તો હવે અમે શાળાની મુલાકાત માટે આવેલા. કોઈ પણ રૂમની અંદર કોઈ પ્રવેશ કરવા મળ્યો નથી, કારણ કે બધી જગ્યાએ લોક મારેલા હતા. ફક્ત અમે અત્યારે બહારથી એક તકતી જોઈ અને એક વોચમેન હતા તેમને મુલાકાત થઈ, અને આજે રજા હોવાથી કોઈ પણ રૂમની અંદર પ્રવેશ કરવા મળ્યો નથી. તો મિત્રો આશા રાખું છું કે તમે પણ આ વિડીયો શેર કરો અને મારા સમાજમાંથી દારૂ બંધ કરવામાંથી જે નેતાઓ બન્યા છો તમે, તો તેમને પણ હું તમને કહેવા માંગુ છું કે સાહેબ તમે એટલીસ્ટ દારૂ તો ના બંધ કરાયો, પરંતુ એક સ્કૂલ સમાજની મરી હતી તે પણ પાછી અપાવો. એ જ અમારા માટે મોટો ઉપકાર હશે. બાકી ગુજરાતમાં ઠાકોર સમાજ તમારા પરથી આશા છોડી દીધી કે તમે નશાબંધી કરાવશો, તમે પોટલી બંધ કરાવશો ગુજરાતમાંથી. ફક્ત ને ફક્ત એટલી આશા કરું છું કે આપણા સમાજને આ સંકુલ જો મરી હોય તો તમે એમને પાછી અપાવો. કારણ કે તમે આ જગ્યા પર આજથી 15 વર્ષ 10 વર્ષ પહેલા તમે અહીંયા આવેલા ને ઠાકોર સમાજના બાળકો માટે તમે જો ભોજન અપાવવાના પ્રશ્નમાંથી તમે જો મુહિમ ચલાવી હતી, અને ત્યારબાદ આ સંકુલમાં ઠાકોર સમાજના એક પણ બાળક પણ નથી રહ્યો. તમામ આજે ઠાકોર સમાજની એક સ્કૂલ જે ગુજરાતમાં ગાંધીનગર એપી સેન્ટરમાં આપણે આવેલી છે, જે એક ઠાકોર સમાજનું સચિવાલય કહેવાય, એ સંસ્થાને આપણા સમાજના નેતાઓએ એને પોતાના પૈસા કમાવાની લાલચમાં અન્ય સમાજને ભાડે આપી સમાજના શિક્ષણ સાથે અન્યાય કરી રહ્યા છે. તો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલસિંહ દિલીપસિંહના માધ્યમથી સમાજને મેસેજ આપું છું કે આ લડત ચાલુ છે, અને આ લડતનું સુકાન સમાજના ભાઈઓ બહેનોને સોંપવાનું છે, અને આપણે સૌ ભેગા મળી આ સંસ્થા સમાજને અર્પણ કરવાની છે, પરત આપવાની છે, અને સમાજના બાળકો દીકરા દીકરીઓ ભણીએ એ આપણું સૌનું સ્વપ્ન છે, સપન પૂરું કરવાનું છે. તમને વધુમાં આ સંસ્થા આપણે બતાવીશું. રાહુલજી, તમે આ સંસ્થા બતાવો. તો મિત્રો તમે મારી પાછળ આ તમે સંસ્થા જોઈ શકો છો, જે આપણા સમાજનું સંકુલ છે. આપણા સમાજના બાળકો માટે અહીંયા જો આટલું બધું દાન મળ્યું હોય તો આપણા સમાજના બાળકો અહીંયા તમામ કેમ ના બને. આપણા અહીંયા સમાજના ફક્ત ને ફક્ત 1000 બાળકોમાંથી ફક્ત ને ફક્ત આપણા 10 બાળકો અહીંયા ભણતા હોય. બાકીના આપણે અન્ય કાસ્ટનો કોઈ વિરોધ નથી, પરંતુ વિરોધ એ બાબતનો છે કે મારા સમાજના તમામ બાળકો અહીંયા ભણતા હોય તો તેમની ફી પણ ના લેવામાં આવે. અત્યારે મારે 2 દિવસ પહેલા અહીં મેનેજમેન્ટ જોડે મારી વાત થઈ હતી, ત્યારે મેનેજમેન્ટ ટીમ એવું જણાવતા હતા કે તમે આ જો સંસ્થામાં તમારે એડમિશન લેવું હોય તો તમારે સૌપ્રથમ તો તમારે સંપૂર્ણ ફી ભરવી પડશે. ત્યારબાદ ઠાકોર સમાજની સાથે એક ઘોર અન્યાય થઈ રહ્યો છે. અન્યાયનું પણ તમને કારણ જણાવું કે મારા સમાજના મોટા મોટા નેતાઓ થઈ ગયા, જે આ સંસ્થામાં આવીને વહીવટ કરી ગયા છે, તે 100% મને લાગી આવી રહ્યું છે. કારણ કે તમને જણાવું કે જ્યારે તમે ધારાસભ્યના હતા, જ્યારે તમે સામાન્ય વ્યક્તિ હતા, અને આ સંસ્થામાં આવીને તમે મેનેજમેન્ટને તમે ખખડાવતા હોય તો સાહેબ તમે હવે ધારાસભ્ય તમે થઈ ગયા. હવે તમે આ સંસ્થામાં એક વખત ઓટો મારવા આવો. કારણ કે આ સંસ્થા અત્યારે પ્રાઇવેટ ફાઉન્ડેશનને વેચીને વેપારીકરણ કરી રહ્યા છે. તમને જણાવું, અત્યારે આ સંસ્થાની અંદર જે બાંધકામ પણ થઈ રહ્યું છે, જે મારા સમાજને આ જો જગ્યા આપવામાં આવી હોય તો તમે ભાડે આપવામાં આવેલા વ્યક્તિઓને અહીંયા બાંધકામ ન કરવું જોઈએ. કારણ કે આ જગ્યા પર મારા સમાજની સંસ્થા છે, મારા સમાજની આ જગ્યા હોય. તેમજ એ સમયે બાળકોને રહેવા માટે એક મકાન બનાવેલા, તેમની વિશે આપણે સાંભળશું. નમસ્કાર મિત્રો, આ જે સંકુલ, આ બિલ્ડિંગ, આ જે
તમે 5 રૂમ જોઈ રહ્યા છે તે સૌ પ્રથમ આપણે ગુજરાતના ઠાકોર સમાજના ભાઈઓએ ભેગા મળીને બનાવેલા હતા. તેમાં 1 રૂપિયાનું દાન આવેલું હતું અને આ સંકુલમાં ગુજરાત સરકારે ગ્રાન્ટેડ સરકારી છાત્રાલયની મંજૂરી આપી ઠાકોર સમાજના બાળકોને રહેવા માટે આ એક સગવડ પૂરી પાડી હતી કે તમારે કોઈ રૂપિયો ખર્ચવાનો નથી. સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય આજે પણ ચાલુ છે, પણ તમે જોઈ શકો છો કે તેને તાળા મારેલ છે અને એ તાળા એટલા માટે મારવામાં આવે છે કે ઠાકોર સમાજનો એક પણ દીકરો દીકરી અહીંયા ભણવા આવી ના શકે. સુવર્ણકુંભના છોકરાઓને અહીંયા શરમ આવે છે કે આ સમાજના છોકરા આવશે તો અમારા સમાજ ઉપર ખોટી અસર પડશે. વધુમાં મિત્રો તમને જણાવું કે આજે ઉત્તર ગુજરાતમાં અલ્પેશભાઈ, જ્ઞાનીબેન, બળદેવજી, જગદીશભાઈ ઠાકોર, આજે સમાજના કોંગ્રેસ ભાજપના તમામ નેતાઓ એક મંચ ઉપર ભેગા મળી જે તાયફા કરી રહ્યા છે એ તાયફામાં મંચ ઉપર એવું મેસેજ આપે છે કે ચાલો આપણે રથ ફેરવીએ, ચાલો આપણે આ કરીએ, ચાલે આપણો આ સંકુલ બનાવીએ. તો ગુજરાતના 50 વર્ષના આઝાદી બાદ તમે રથ જ ફેરવ્યા છે અને રથ ફેરવીને ઠાકોર સમાજને લૂંટ્યો જ છે.